નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના સાનિધ્યમાં મોન્સૂન ફેસ્ટિવલ 2025 વાલ વાદળ અને વરસાદનો ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। 17મી સપ્ટેમ્બર સુધી ચાલનાર આ ઉત્સવ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો છે। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી અને ઉપસ્થિત મહાનુભાવોએ સાંસ્કૃતિક પરેડને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। પરેડમાં આદિવાસી સંસ્કૃતિ, લોકનૃત્યો અને પરંપરાગત વાદ્યો કલાઓ સાથે એકતાનગરની શેરીઓ ઉત્સવમય બની હતી। એકતા ઓડિટોરિયમમાં ખાતે ગુજરાતના જાણીતા કલાકાર ઓસમાન મીર તથા તેમના પુત્ર આમિર મીરની સુરીલી જોડીએ ભજન, ગઝલ, ગુજરાતી તથા હિન્દી ફિલ્મી ગીતો, ગરબાના સૂરોથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। તેમણે સંગીત સંધ્યાની શરૂઆત નગર મેં જોગી આયા જેવા ભજનથી થતાં આખું ઓડિટોરિયમ જાણે શિવજીની ભક્તિમાં રંગમાં રંગાઈ ગયું હતું। આ અવસરે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં પ્રથમવાર મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન થયું છે, જે આદિવાસી સમાજ માટે રોજગારી અને આર્થિક ઉપાર્જનનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે। સમગ્ર ફેસ્ટિવલ દરમિયાન અહીં વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિક આદિવાસી લોકોએ તૈયાર કરેલી હસ્તકલાની વિવિધ વસ્તુઓ તથા સ્થાનિક પરંપરાને પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા છે। સંસ્કૃતિ, પ્રકૃતિ અને ટેકનોલોજીનો સમન્વય એટલે મોન્સૂન ફેસ્ટિવલ। આવા અનોખા સંદેશા સાથે શરૂ થયેલા આ ઉત્સવમાં આગામી દિવસોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકકલાના પ્રદર્શન, વિવિધ કલાકારો દ્વારા પ્રસ્તુતિ અને એક્સ્ટ્રા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત ટુરિઝમ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મોન્સૂન ફેસ્ટિવલ આ વખતે પહેલી વખત નર્મદા જિલ્લામાં ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। આજે શ્રીમાન ઓસમાન મીરનો કાર્યક્રમ છે, ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમો સતત 5 દિવસ સુધી ચાલવાના છે અને એ રીતે નર્મદા જિલ્લાના આદિવાસી ભાઈઓ અને બહેનોને સાંસ્કૃતિક વારસાનું જતન કરી શકે અને આર્થિક ઉપાર્જન કરી શકે, તદુપરાંત પોતાની જે કલા છે એ પ્રદર્શિત કરી શકે એવો સરકારશ્રીનો આ એક પ્રયાસ છે। એ પ્રયાસને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર એને પૂરું કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ માનનીય વડાપ્રધાન શ્રી પધારનાર હોય અત્યારથી જ લોકોની અંદર ખૂબ ઉત્સાહ છે અને આ એક વાલ વરસાદ અને એ અંતર્ગત થીમ ઉપર આખો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ખૂબ સરસ રીતના થઈ રહ્યો છે અને આ અંતર્ગત હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે નર્મદા જિલ્લાને આ માટે પસંદ કર્યો અને નર્મદા જિલ્લાના મારા આદિવાસી ભાઈઓ બહેનોને આનો લાભ મળી રહ્યો છે અને ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે। ખાસ એ જણાવવાનું કે આજથી આ કાર્યક્રમ શરૂ થયો છે અને આ 5 દિવસ સુધી સતત કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અને અહીંયા એકતાનગર ઓડિટોરિયમમાં ચાલવાનો છે। અહીંયા વિવિધ પ્રકારના સ્ટોલ પણ છે, તો લોકોને લાભ લેવા માટે, આમ જનતાને લાભ લેવા માટે મારી ખાસ વિનંતી છે।